ડભોઈમાં આત્મીય સ્નેહ મિલન સત્સંગ સભા યોજાઈ। જારોલીની વાડી ખાતે હરિભક્તોના ઉપસ્થિતિમાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં હરિધામ સોખડા મંદિરના સાધુ સંતો ઉપસ્થિત રહ્યા। સત્સંગ સભા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સોખડાથી પ્રેમ સ્વરૂપ સ્વામી ડભોઈ પધાર્યા અને ડભોઈના નગરજનોને ઘણો સુંદર લાભ આપ્યો અને એમની બહુ સુંદર વાણી કે જે યંગસ્ટરોને માટે પ્રોત્સાહિત કરે એ મુજબ દરેકને મેસેજ આપ્યો। બધા ભેગા મળીને ભક્તિ કરીએ, સમાજની સેવા કરીએ અને દરેક મંદિરો સાથે રહીને ભક્તિભાવ વધારીએ। ગામના દરેક આવેલ ભક્તો ધન્ય થઈ ગયા। પ્રેમ સ્વરૂપ સ્વામી પોતે પોતાની યાત્રા ઘણા વર્ષોથી અમેરિકાની ધરતી પર કરે છે। આજના મહામંગલકારી શુભ દિને દર્ભાવતી નગરને આંગણે પંકજભાઈ શેઠ અને શેઠ પરિવારના ભક્તિભાવ ભર્યા નિમંત્રણને માન આપી અને પ્રગટ ગુરુ હરિપરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ, સંત મંડળ તથા શ્રી ઠાકોરજી સહિત હરિધામ સોખડા તીર્થસ્થાનેથી આજે અહીંયા પધાર્યા છે। હજારો ભક્તોની ઉપસ્થિતિમાં સંતો તેમજ પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે અદ્ભુત આશીર્વચન આપ્યા છે। ભગવાન શ્રી સ્વામિનારાયણના એ વરદાનોને યાદ કરાવતા એમણે સૌ ભક્તોને જણાવ્યું કે ભગવાન શ્રી સ્વામિનારાયણે ધરતી પર આવી અને અદ્ભુત આશીર્વાદ આપ્યા છે। એ આશીર્વાદ આપતા એમ કહ્યું છે કે મારો આશ્રિત અન્ન વસ્ત્રે કરીને દુઃખી નહીં થાય। બીજો આશીર્વાદ આપતા ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું કે મારા આશ્રિતના પ્રારબ્ધમાં જો રામપાત્ર લખેલું હશે તો એ રામપાત્ર અમને આવો, એને એક વીછીનું દુઃખ આવવાનું હોય તો અમને રૂવાડે રૂવાડે કરોડ વીછીનું દુઃખ આવો, પણ અમારો આશ્રિત એ દુઃખ અને પ્રારબ્ધ થકી રહિત થાવ। અને છેલ્લા આશીર્વાદ આપતા એમ કહ્યું કે અંતકાળે મહારાજ એમને દર્શન